અમારે શેઠ છે બહુ જાડું શરીર અને એમાં પાછા સર્કસ જોવા ગયા. પૈસા પાત્ર ખરા, સંપત્તિને સ્થૂળતા ને ગમે એ સંબંધ હોય, પણ ઘણી વાર માણસને પૈસા વધે ને એમ આડા ફાટ્યા. આની મોટો દેહ નાનકોક માથું આમ આમ કરતા હાલ્યા જતા હોય એટલે આમ તમને એમ થાય કે મોટા ગોળા માથે નાનકોક ગુજારું મૂક્યું હોય ને બસ એવા લાગે. એક બેનનું એવું જાડું શરીર ને નાના નાના બાળકો બાળ મંદિરમાં છૂટ્યા ને એની વાય વાય હાલ્યા જાય. એમાં આમ પાછળ જોયું ને ખીજાણા કે કેમ પાછળ હાલ્યા હોત, તો કે આ ઉનાળાનો તડકો બહુ પડે છે ને તમારા છાયામાં હાલ્યા આવે. છાયામાં જો ઘર સુધી પહોંચી જઈએ. તે અમારે શેઠનું શરીર જાડું, પાછા પૈસા પાતર, રાજા પૈસા ખર્ચીને આગળ બેઠા. આખું સર્કસ એમણે લહેરથી જોયું, પણ છેલ્લો ખેલ આવ્યો તઈ શેઠને એમ થયું કે આ ધંધો કરાય નહીં, કારણ કે ઓલા સિંહ વાઘના પાંજરા નજીક આવ્યા હાવ. એટલે એને એમ થયું કે આ જોખમ ન ખેડાય. આને એ હજી રિંગ માસ્ટર આવે ને ઓલે ચાબખાની છટાપટી બોલાવે ને આમ ટેબલમાંથી પગ મુકાવે સિંહના ને વાઘના ને, એમાં ગમે એ થયું પણ ઓચિતાની જે રાડ પડી કે ભાગો, વાઘ પાંજરામાં છૂટી ગયો. આને આમ ભાગ્યા છે જે માણસો, સર્કસ વાળા કામ ન કરી દેખાડે એવા ઓડિયન્સે કરી દેખાડ્યા. અમારે શંકરલાલ હેડ ક્લાર્ક આમ વાંજરો જેમ હાગ માથે ચડે ને, કોક ખલાસી કુવાસ્તંભ માથે ચડે એમ હોવારો ચડી, આમ તંબુ હોવારો નીકળીને ઉપર ચડી ગયો છે. તંબુ બહાર નીકળી ગયો આટલો, આમ જોઈ ગયો કે હવે વાંધા જેવું નહીં. ઘણા દોડીને ઝૂલે ટીંગાઈ ગયા કે ભલે કલાક એક ફર્યા કરી આમ, પણ અહીં વાઘ તો ન પહોંચે. અને ગેલેરી વાળા તો ઊંચે બેઠેલા ને વાહે સીધો વગડો બફો બફ ધૂમકા મારીને ભાગી ગયા ક્યાંય. પણ આ શેઠે જોયું કે આપણાથી આ કાંઈ થાય એમ નથી, એટલે એ હળી કાઢીને વાઘનું ખાલી પાંજરો તો એમાં ગરી. હવે વાઘના ખાલી પાંજરામાં ગરીને શેઠે આમ બારણું બંધ કરી દીધું, બેઠા અંદર. પણ ઓલા ભાગતા જાય ને જે માણસો, એ લોકો નીકળે ત્યાંથી, એ વળી કોઈક ભાગતા ભાગતા કહેતા ગયા. હવે આ શેઠે શું નક્કી કરેલું? એટલું જ કે વાઘ પાંજરામાં, આપણે બહાર સલામત. વાઘ બહાર, આપણે પાંજરામાં સલામત. 80ના નવેમ્બરમાં બેલ્જિયમનું મને આમંત્રણ મળ્યું. તે મેં ગરમ સૂટ સીવડાવ્યો. તે અમારા મિત્રો કે આ પૈસા નહોતા ને ક્યાંથી મેળ કર્યો? મેં કીધું ઉધાર સીવડાવ્યો. મેં ગણતરી એટલી જ કરી કે લેણિયાત મારી ન નાખે અને બેલ્જિયમની ટાઢ મારી નાખે. હા, ઉઘરાણી વાળા કરી કરીને શું કરેલું? હાલો, દાવો દાખલ કરે તો ચૈત્ર વૈશાખના ધોમ ધખતા હોય, શિયાળો ઉતરી જાય આપણે. એટલે શેઠ વાઘના પાંજરામાં ઘૂસી ગયા. કોક ઓળખીતા અહીંયાથી નીકળ્યા કે વાઘના પાંજરામાં ગર્યા છો, ભૂંડા લાગો, ભૂંડા બહાર નીકળો, આબરૂના કાંકરા થાય શેઠ. તો શેઠ કે કાંકરા થાય સારું, ઓલા પાળિયા થાય. વાઘ જો મારી નાખે તો. નાટક કંપની જેને ગામમાં ન આવે એટલે અમે જઈ, પણ એકવાર એક પ્રવીણ નટકળા મંડળ કરી નાટક કંપની આવેલી, અને અમે બધા નાના ને એ અમે નાટક જોવા ગયેલા. અને એ એક સૃષ્ટિ જ આખી જુદી છે. ધીસ વર્લ્ડ ઇઝ બ્યુટીફુલ સ્ટેજ એન્ડ વી આર ઓનલી ધ કેરેક્ટર્સ. જગત એક વિશાળ રંગભૂમિ છે અને આપણે એના ઉપરના માત્ર પાત્રો છીએ. કોઈક નાનકડું પણ તેજસ્વી પાત્ર ભજવીને વિદાય લે છે. અને ઘણાના પાત્ર બહુ લાંબા હોય પણ એનો અર્થ ન હોય જાજો. રાજામાં બાલો લઈને ઊભો રહે, રાજા બદલાય પણ એ એમને એમ રહે. એટલે નાટક કંપની આવીને એ મહારાજા ભરતુહરીનો ખેલ હતો અને અમે અહીંયા જોવા ગયેલા. એ નાટકના પડદા હાર્મોનિયમવાળા અને પેટીવાળા ગોઠવાઈ ગયા હોય અને શંકર સુખ કર દુઃખ હર દેવા એની પ્રાર્થના ઉપડે. ત્રિતાલની થાપી પડે, મફત બેઠેલા સ્ટેશન માસ્ટર હવાલદાર આમ હબકી જાય.
ફડાકા થાય એટલે, અને પછી આમ પડદો ઉગડે. અને એ અમે નાટક જોવામાં પણ એવા મગ્ન થઈ ગયેલા. અને એ મહારાજા ભરસોરીનું આવ્યું પાત્ર, પિંગલાનું પાત્ર આવ્યું, પણ પિંગલાના ઘોડાના પૂંછડા જેવા વાળ, બાવળના બચકા હોય એવા હાથ, ખોળના બચકા જેવા પગ, અને પોપટિયા રંગની એની હાડી, એ કાળો પડી ગયેલો લેસ ને એમાં એ પિંગલા વળી આવીને એમાં મહારાજા ભરતોરીએ સંસારનો ત્યાગ કર્યો, સંન્યાસી થઈને પાછા આવીને ન્યા ઊભા રહ્યા. અને પિંગલાએ ઉપાડ્યું ભેખરે ઉતારો રાજા ભરથરી, અને ભરથરીએ વળી ભિક્ષા દે દે મૈયા પિંગલા એનું ગીત ગાયું. પણ અમારા ઓડિયન્સમાં અમુકને તો આંખમાં જળજળી આવી ગયા, એવી કરુણતા છવાઈ ગયેલી. તેથી હું બહુ નાનો હતો તોય મને એ વિચાર આવતો કે આવી પિંગલા હોય તો ભરથરી ભેખ જ લે ને. જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમુંદર થયું એટલે શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે, છે જીવન જેમ જુદા છે કાયાએ જુદી, છે મોત જુદા જનાજે જનાજે, હટી જાય ઘૂંઘટ ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજે. શરૂઆતમાં હું કવિતો થોડાક બોલ્યો હતો, પણ એ હવે મને યાદ આવ્યું અત્યારે કે કવિ સંમેલનમાંથી આવું છું ને તે એની અસર છે હજી. હું કવિ સંમેલનમાં ગયો ને અહીંયા કવિઓ બધા ભેગા થયેલા, માપ બારના જભા, વધારેલા વાળ, અમથી અમથા આકાશ તરફ જોઈ રહે, ભાષા એ પાછી જુદી જાતની. એક કવિને મેં કીધું તમે બહુ સારું લખો છો, તો કે હું લખતો નથી, મારાથી લખાઈ જાય છે. હશે કીધું. બીજાને કીધું તમારું સાહિત્ય બહુ ઉત્તમ હોય છે, તો કે મને કે પરમ કૃપાળુ પરમાત્માએ કોઈ મહાન ઉદ્દેશ માટે મને નિમિત્ત બનાવ્યો હોય એવું મારું નમ્રપણે માનવું છે. મેં કીધું માનો. એક જણો મને કે વિશ્વ પ્રવાસે જવાનો વિચાર છે, કેટલો ખર્ચ થાય? મેં કીધું આમાં કાંઈ ખર્ચ નહીં. તો કે કાં? મેં કીધું વિચારમાં શું ખર્ચ? એક માણસ મને કે મારે સમાજ સેવા કરવી, શું કરવું? મેં કીધું નડો માં કોઈને. ઘણા આમ જોશીના હાથ દેખાડે કે જોવો જોઈ મને શું નડે છે. હવે તું કોને કોને નડે? આમાં જાણ્યા જેવું એ છે. એક જણે આમ હાથ દેખાડ્યો ને તો જોશી કે 10 વર્ષ દુઃખના છે. બોલો કે પછી તો હું સુખી થઈશ ને? તો કે ના ના, પછી ટેવાઈ જઈશું. કવિ સંમેલનમાં હું ગયો અને એક પછી એક કવિઓએ જે રજૂઆત કરી, હવે તો ઓલી અપદ્યા ગદ્ય કવિતાઓ છે ને, નહીં પાઠમાં કે નહીં કવિતામાં. આ પાસે ચરતી હતી ગાય એવો જ હું છું, એને નીરોજો ઘાસ તો મુજને સિદ્ધ અવગણો. આવા કાવ્યો રજૂ થયા ને પછી મને કે તમે બોલો. મેં કીધું દાળ હારે બિસ્કિટ ખાતા હોય એવું લાગે કવિ સંમેલનમાં હું બોલું. તોય એને બહુ આગ્રહ કર્યો એટલે મેં મજાક કરી. મેં કીધું રસ્તામાંથી જતો હતો, 2 જણા બાજતા બાજતા દોડ્યા જાય, પણ મને સંસ્કારી માણસો લાગ્યા એટલે ઊભા રાખ્યા. મેં કીધું ભાઈ શું કામ બાજો છો? પછી મને ખબર પડી 2 કવિ છે. પાછળ દોડ્યા હતા એ કવિએ મને કીધું કે એણે એની આખી આખી કવિતા મને સંભળાવી. મેં શરૂ કરી ત્યાં ભાગ્યો. મેં કીધું ભાઈ સાંભળી લ્યો, તમે ઘણા કષ્ટો સહન કર્યા છે. મને કે મેં નાનકડું કાવ્ય સંભળાવ્યું હતું, આને 56 લીટીનું કાઢ્યું અને દરેક લીટી 2 વાર બોલે છે. મેં કીધું કાંઈક વ્યાજબી કરો, દરેક લીટી 1-1 વાર બોલો
અને જે કહેવું હોય એ સંક્ષિપ્તમાં કહી દો. અને પછી મેં મજાક કરી આ કવિઓની, લેખકોની. મારા ઘણા મિત્રો છે. મેં કીધું આવડા નવરા બેઠા એવું લખે કે વાસ્તવિક જીવન હારે એને કાંઈ સંબંધ ન હોય. હું એક નવલકથા વાંચતો, પણ એમાં જે વર્ણન આવ્યું, નવા અરમાનો અને ઉમંગો લઈ 10 ડિસેમ્બરનું સવાર પડ્યું, પ્રભાતના પ્રથમ કિરણોએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો, પવનની મંદ મંદ લહેરી પ્રસરી અને રેશમી પડદો સિતાર પર ફરી વળ્યો. સિતારમાંથી એક ઝંકાર જાગ્યો અને સમગ્ર વાતાવરણમાં સંગીત ગુંજી ઉઠ્યું. એ જ વખતે સ્મિતાએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો અને રૂપાની ઘંટડી જેવા મંજુલ સ્વરે કહ્યું, મધુ, હવે જાગવું છે. આમ્રકુંજમાંથી કોયલે સામો ટવકાર કર્યો. પુષ્પ પરના ભ્રમર જેવી મધુકરના ચહેરાની લટને દૂર ખસેડવા સ્મિતા નીચે નમી. ગુલાબ પરથી એક બુલબુલે ડોક્યું કર્યું અને શરમાઈને ઉડી ગયું. હવે આ નવરા બેઠા આવા વર્ણન ઢળડે બોલો. આ વાસ્તવિક જીવનમાં ક્યાંય ભાળ્યું? શેનાવળી શયનખંડને રેશમી પડદા, ખૂણામાં સિતાર પડ્યા. ભાગશાળીને હોય તો બધું આવું ભલે. કુટુંબમાં કોકને ભજનનો શોખ હોય ને, તૂટલા તંબુરા પડ્યા હોય. શયનખંડ બયનખંડ કાંઈ ન હોય. આમ્રકુંજમાં કોયલો તો ભાગશાળીની આ ટવકે. આ રાતના અઠવાડમાં છે, કાગડા ક્રાં ક્રાં કરતા હોય. 10 બાય 10ની રૂમ હોય, ખોયા જેવો ખાટલો હોય, એમાં પાછું ફાટલું ગોદડું હોય, એમાંથી પગ આમ બહાર નીકળ્યો હોય અને એમાં પડ્યો હોય. આપણને એમ થાય કે આને સૂતા સિવાય બીજું કોઈ સુખ નથી. અને મને તો ઘણીવાર એમેય થાય કે આ ભર્તુહરી, ગોપીચંદ, બુદ્ધ ભગવાન, મહાવીર આ બધા રાજપાટ મૂકીને ગયા અને આ કયા હખનો અહીં હૂતો છે. બૈરું એનું કાળું ડિબાંગ જેવું હોય, પાછી ઓછી અકલ હોય, અને અકલ મઠા હોય ને એ લોંઠકા બહુ હોય. તે આમ પાંગજ પાસેથી ગોદડું પકડ્યો અને એક ઝાટકે આખું કાઢી નાખે. હવે ઉઠો, ભૂંડ ઘોડ્યો ઘોરો સોતે. હવે એને એમેય ન થાય કે આ રાતે પ્રોગ્રામ આપીને બહુ મોડા આવ્યા છે, કે પ્રોગ્રામ સાંભળીને બહુ મોડા આવ્યા. બેયનું રાખો ને, મોડું તો એમાંય થાય. અને આમ જીવનની શરૂઆત થાય તો 50-50 વર્ષની ઉંમરે બહેનોને અને બે માણા પ્રભાતના પોરમાં એવા બાજે તો આપણને એમ થાય કે આ ભવે ભેળા નહીં થયો. 50-50 વર્ષની ઉંમરે બહેનોને એવા ધોખા કરતા મેં સાંભળ્યા છે કે રે રે એ વખતે કેવા હારા હારા માંગા આવતા હતા, પણ મારા બાપુજી નો સમજ્યા તે નો જ સમજ્યા. નકા આડોશી પાડોશી કહેતા હતા કે રવા દ્યો, ગધેડાને ડોકે હીરો બાંધોમાં. પણ કરમમાં કઠણાઈ માંડી છે. ઓલોય વળી પાછો પડ્યો પડ્યો કે એ બધા ભાગશાળીને મારા ફૂટી ગયા. અને આમ શરૂઆત થાય જીવનની તો સમય જાતા બધું સહેવા હૃદય ટેવાઈ જાય છે. ગમે તેવું દુઃખી જીવન જીવાઈ જાય છે. જીવન જીવાઈ જવાનું છે. જે યાત્રા શરૂ થઈ પૂરી તો થવાની છે, પણ એક જીવને જીવનમાં ઘણો ફેર છે. બુઝ ગયા દીપક મગર રોશની તો રह गई, चल बसी है जिंदगी कुछ ले गई कुछ दे गई.
માણસ કેટલા વર્ષ જીવો મહત્વનું નથી, કેવી રીતે જીવો એ મહત્વનું છે. માણસ કેટલા પૈસા રળે છે મહત્વનું નથી હો, સમાજ માટે ખર્ચે છે કેટલા એ મહત્વનું. નકર ઘણા ગમે એટલા કમાતા હોય ને પોતાના માટે જ ખર્ચતા હોય, બીજાના માટે કાંઈ ન કરતા હોય તો આ પશુ પ્રવૃત્તિ છે. તમે એવું કોઈ દી સાંભળ્યું પાડો અમારે વગડામાં ચરવા ગયો ને તે ચરતો આવ્યો ને ભેંસ આટું ભારો લેતો આવ્યો? પાડા પોતે જ ચરતા આવે. કારણ કે यही पशु प्रवृत्ति है कि आप ही चरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. विचार लो कि मृत्यु हो न मृत्यु से डरो कभी, मरो परंतु यों मरो कि याद जो करे सभी. हुई नसु मृत्यु तो वृथा मरे वृथा जिए, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. अनाथ कौन है जहाँ त्रिलोकनाथ साथ है, दयालु दीन बंधु के बड़े विशाल हाथ है. અને જો માણસ કે ખરો કે ભગવાનની મરજી વગર એક પાંદડું હલતું નથી, તો પણ તું શું તઈ થડ હલાવસ ક્યારનું? એક રાજા રથ લઈને રસ્તા ઉપર પસાર થતો હતો ને તો એક ભિખારી હાલ્યો જતો હતો, માથા ઉપર ટોપલી એની પોટલી ઉપાડેલી વજનદાર પાછી થોડી. રાજાને દયા આવી, રથ ઊભો રાખી દીધો અને ભિખારીને કે બેસી જાઓ, હું તમને ઉતારી દઉં જ્યાં જવું અહીંયા. તો ભિખારી બેઠો ખરો રથમાં, પણ પોટલી માથે રાખ્યો. રાજા કે મૂકી દો આ એક તરફ. તો કે હવે રથમાં આપે બેહાર્યો, પણ હવે આ પોટલીની ક્યાં તકલીફ આપવી એમ, આટલો ભાર મારા ઉપર ભલે રહ્યો એમ. તો માણસ કે ખરો કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, પણ એ પાછી ચિંતાની પોટલી માથે ને માથે રાખે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. આ જગત એ ઈશનો આવાસ જ છે ને, અને એના જ રથમાં બેઠા છીએ, પણ ચિંતાની પોટલી માથે રાખી. મંદિરમાં જઈને એ નથી એમ કહી શકતો કે અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ બાર તુમ્હારે હાથોं में, है जीत तुम्हारे हाथों में, है हार तुम्हारे हाथों में. मुझ में तुझ में भेद यही, मैं नर हूँ तुम हो नारायण, मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में. तो मानस एम एनाथी मुक्त થઈ શકતો નથી ને મંદિરમાં પ્રવેશી અને દર્શન કરતા મિનિટ 10 થાય, પણ એ વિચાર આવતા આવતા જિંદગીના 60 વર્ષ વીતી જાય. અને તોય પાછો આવે તો આવે હો. હોટલે બેઠા હોય, હોટલવાળો કે ભાઈ કલાક થઈ હવે જાઓ તમે યાર, તો 2 અડધી બીજી વાત તો એ છે ને, વળી 2 અડધીનો ઓર્ડર આપે, પાછા અહીંયા બેસી રહે. પણ એ સૂઝવું એ મુશ્કેલ છે. ઘણા બપોરે એટલું ટાળીને બેઠા હોય, લગ્ન ગાળો હાલે છે તો લાડુ ને દાળ ભાત ને શાક ને માસે ભજીયા ને, પછી શું કે ખાનનો ટંકું જવા દઈશ જોજો, એક ટંક જવા દઈ ને તબિયત સારી રહેશે. સાંજે પાછો રોહડા પાસે આંટા મારે તે શું રાંધ્યું છે. અમારે એક ચોકી સોરઠમાં પ્રોગ્રામ હતો ને અમે બધા ગયેલા, પણ ઘરધણી એક બોગણું દૂધનું ભરીને આવ્યો. મને કે મહેમાન 4-5 તાળી દૂધ પી જાઓ. આ પી હકાતું છે આટલું? અરે કે પીવો, અમે એમ માનશું કે ભેંસને પાડો જ આવી ગયો. અહીંયા હું ને લાખાભાઈ ને પ્રાણભાઈ ને દિવાળીબેન ને અમારે ચુડાસમા સાહેબની મહેમાન થયેલા તેજપાલ સોસાયટી. અમે બરોબર મહેમાન થયા ને ઘરના નાના નાના બાળકો કે આજે કાંકરિયા પ્રાણી સંગ્રહ સ્થાનમાં અમારે વાંજરા જોવા જવું. પણ અમારા બેનને વળી સમજાવ્યા તરત જ કે ઘરે મહેમાન આવ્યા છે ને તમારે વાંજરા જોવા જવું છે. પછી તો મેં કીધું કે અમે સીન શું કામ ધક્કો ખાઓ છો. મારી નાની બેબી મને એકવાર કે બાપુજી ગન અને મશીન ગનમાં શું ફેર? મેં કીધું હું બોલું એ ગન ને તારી બા બોલે મશીન ગન. આમાં એક જ ધડાકો રહે થાય ને ઓલું એમને એમ ચાલુ રહે. એમ
અમારી શેરીમાં એક ભંગાર ખરીદવાવાળો આવ્યો કે બેન ઘરમાં કંઈ ભંગાર છે તો કંઈ ઓફિસે ગયા છે. તો ઘણા બપોરે આટલું ખાધું હોય પણ સાંજે પૂછે શું બનાવ્યું, ઓલા કે પરોઠા, બટેટા ડુંગળીનો શાક અને દહીં ને. એમ તમે નહીં જીવવા દો, લ્યો લાવો જરીક ખાઈ લઉં. હવે જરીક ખાવામાં 7-8 પરોઠા, 3-4 વાટક્યા શાક અને ડોબું ધરાય એટલી વાંહે છાશ પી જાય. અને પછી એવો આલાવીલા થાય, ન બેસી શકે, ન ઊભો રહી શકે. અને આવા માણસોને સલાહ આપનારા એવા ને એવા મળે. તમે આમ હેરાન થાવ છો ભલામણા, એમ કરો 3 પાકા કેળા ખાઈ લ્યો, તમને કબજિયાત તો ન રહે. તો કે એમ લ્યો લાવો ખાઈ જાય. એટલે 3 પાછો કેળા ખાય, વળી કોક સલાહ આપે આ બધું રવા દો અને 1 ગ્લાસ ગરમા ગરમ દૂધ પીવો, 2 ચમચી ઘી નાખજો અંદરો, તમને ગેસ ન થાય. વળી માથે દૂધ ઠપકારે, પછી તો ન બેસી શકે, ન હુઈ શકે, ન ઊભો રહી શકે. ઓલા ઊભો કર મને હુરાવી દો, રવા દો. હવે એવી સ્થિતિમાં પાછા વ્યાયામના શોખીન હોય ને, આસન બાસન જાણતા હોય, એ સલાહ આપે તમે એમ કરો શીર્ષાસન કરો. અરે આ હલી નથી શકતા, એની જગ્યાએ હલી નથી શકતા ને શીર્ષાસન કરશે. પણ આ જગતમાં સહેલામાં સહેલું કંઈ પણ હોય તો કોઈને ઉપદેશ આપવો હોય. લ્યો વ્યાસપીઠમાં છે માણા બેહે એટલે તરત જ આ દેહ નશ્વર છે તો શાશ્વત શું છે? શાશ્વત આત્મા છે. આત્મા પરમાત્મા વચ્ચે માયાનો પડદો છે. પડદો હટાવી દો, ચિત્ર સ્પષ્ટ થઈ જશે. લ્યો હટાવો. અમારે ગામને પાદર હેમગર મહારાજે કથા કરી, શું કથાની જમાવટ કરી. ધર વિનાના ગાડા જોડ્યા ને કર્મખા કરણી ધરી, પાપ પુણ્યના 2 ધોરી જોડ્યા ને પછી હાલ્યા ઉછાળા ભરી. હે મન હજી સમજી લે તને, ગળખાઈ ચોકડા ખમે. તે સારા કૃત્ય કરો તો કેવા સારા અવતાર આવે ને બુરા કૃત્ય કરો તો કેવા બુરા અવતાર આવે, એવું એને વર્ણન કર્યું. પણ અમારે શાંતિલાલ મૂંઝાઈ ગયો. કથા પત્યા પછી મહારાજને કે હે મહારાજ, મને ગધેડાનો અવતાર તો નહીં આવે ને? તો મહારાજ કે એક ને એક અવતાર વારી ઘડીએ ન હોય. એટલે સહેલામાં સહેલું ઉપદેશ આપવો એ કાં કોકને સલાહ આપી. મને એક જણો કે આ તમને શરદી થઈ, ઉધરસ થઈ છે? હા, આ લ્યો આ દવા, લ્યો તો કંઈ ફાયદો નથી, ન લ્યો તો કંઈ નુકસાન નહીં. તમારે લેવી એટલે લેવી, ન લેવી એટલે ન લેવી. એથી અઘરું જો કાંઈ હોય ને તો કોઈને જ્ઞાન આપવું. આ મકર સંક્રાંતિ આવે ને છોકરા મકાન માથે દોડ્યા જતા હોય, એ છોકરાઓને પતંગ દેખાય ને આપણને એનું મોત દેખાય. પણ આપણી સમજણ એને કામ ન આવે. જો એને જે દી મોત દેખાય તે દી અટકી જાય. એટલે જે કૃષ્ણમૂર્તિએ કીધું છે, સી ધ ફેક્ટ એન્ડ ફેક્ટ વિલ શો યુ ધ વે. જે છે ને એને જોવો. And when you start to follow the truth, you cannot follow anyone else. And when you start to follow anyone else, you ceased to follow the truth. તમે એકવાર અનુસરો પછી બીજા નહીં અનુસરી. પણ એ જ્ઞાન છે એટલે એ અઘરું છે, અને ઈથી અઘરું કોઈને આનંદ આપવો. એ હમણાં ગામડામાં હું પ્રોગ્રામ દેવા ગયો, સરપંચ બેઠેલા મૂછું બૂછું ચડાવીને લાલ ઘૂમ આંખ્યું, આખું ઓડિયન્સ બેઠેલું. 1 કલાક સુધી જાત જાતની વાતો કરી, એક માણાએ દાંત ન કાઢ્યા. બધા ગંભીર થઈને હરિકથા સાંભળતા એમ બેઠા. મેં વાત અટકાવી દીધી. મેં કીધું ભાઈ, આ તમને ભાષા નથી સમજાતી? ત્યારે સરપંચે મને કીધું હું અહીં બેઠો છું ને મજાલ છે કોઈની હી હા કરે. રેલવે સ્ટેશન ઉપર આમ ટ્રેન આવી, 2 મિત્રો ગયા સ્ટેશન ઉપર. એકની પત્ની આવવાની હતી, એકની જવાની હતી.
પણ જેની પત્ની જવાની હતી તો ગળગળો થઈ ગયેલો, તમે જાઓ છો, મને ગમશે નહીં, ખાવાનો ભાવશે નહીં, પણ લગ્નમાં ગયા વગર છૂટકો નથી. એ લોકો આગ્રહ કરે તમે તમારે રોકાઈ જાજો, પૈસાની જરૂર પડે તો મંગાવી લેજો. જો પત્નીને રેલવે સ્ટેશન ઉપર વિદાય આપવી પડે ને, એ પતિની અગ્નિ પરીક્ષા છે. એના માટે આ કપરામાં કપરો કાળ છે. અને કારણ પાછું એનું એટલું જ છે કે એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો, એ પત્ની જતી હોય ને ઉર્મિઓના જે ઉછાળા આવતા હોય એ બધાય પહેલાં હેઠે બેહારવા પડે અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે. પણ પુરુષો જે રહ્યા ને એ જન્મજાત કલાકાર હોય, એકો એક કલાકાર બધું સમજતા હોય કે આ ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે, પછી તો એને પ્રભુના ખોળે છે. અને બહેનો જે રહ્યા ને એમાં 90% ભોળા હોય અને એને વળી ઈ ભ્રમ હોય કે અમારે ઈ હાવ ભોળા છે. જે ગાડી ઉપડે ને ત્યાં સુધી ભલામણ કર્યા કરે, એ બારીમાં ઊભા ઊભા દાઢી કરશો નહીં, તમને ધ્યાન રહેતું નથી ને રેઝર લાગી જાય છે. અને બીજા ડબે જેની પત્ની આવવાની હતી એ કે બસ આવતા રહ્યા, ન રોક્યા કોઈએ, આ ગયા તા ને મોટા ઉપાડે, હવે ઉતરો ઉતરો, છોકરાના લુગડા જો મેલા દાઢ. ચોલી બાઈ કે પડખેના ડબે જુઓ કેવી હારી હારી ભલામણ કરે, અને તમે મીડિયા છો વળસકા ભરવા. બોલો કે ભાઈ એમાં ફેર છે, ઈવડાઈ જાય છે ને તમે આવ્યા. મારા એક મિત્રને મેં પૂછ્યું, મેં કે શરીર બહુ સારું થઈ ગયું, ક્યાંય હિલ સ્ટેશન ઉપર મહિનો દી રહી આવ્યા? તો કે ના ના હું નહોતો ગયો, મારા વાઈફ ગયા હતા. એક ફરમાઈશ છે શિક્ષકોનું બારવટું, અને અમારા જ વર્ગની વાત છે એટલે હું રજૂ કરી દઉં. અમારે એક પ્રોફેસરે પત્નીને પત્ર લખ્યો, સામેથી જવાબ આવ્યો, તે રસોઈ દીર્ઘઈની ભૂલ્યું કાઢીને પાછો મોકલ્યો. વળી આવ્યો ફરીને, એટલે આમણે પત્રનો જવાબ લખ્યો. સાહેબે કવરમાં એ પત્ર નાખ્યો અને ખાનું ખોલ્યું, 60 પૈસાવાળી 2 ટિકિટો નીકળી. પણ ગહન ચિંતનમાં પડી ગયા કે શું કરવું. પછી નિર્ણય લીધો, 2 ટિકિટો ચોડી દીધી. તો ગણિતના એક પ્રોફેસર આવ્યા, એ કે આ શું કર્યું? 1 રૂપિયાની ટિકિટ લગાડવાને બદલે 1 રૂપિયો 20 પૈસાની ટિકિટ લગાડી. હવે એમ કરો, માઇનસની નિશાની કરી અને 20 પૈસાની ટિકિટ ચોડો. એટલે ઓછાની નિશાની કરીને 20 પૈસાની ટિકિટ ચોડી. ત્યાં પ્રિન્સિપાલ સાહેબ આવ્યા આંટો મારવા. એ કે આવું બધું કર્યું, એમાં લોકોનું ગણિત કેટલું કાચું છે, આમાં કોને ખબર પડશે? હવે એમ કરો, ઇઝ ઇક્વલ ટુ કરીને 1 રૂપિયાની ટિકિટ ચોડો. ને વળી પાછી બરોબરની નિશાની કરીને 1 રૂપિયાની ટિકિટ ચોડી. ત્યાં પટાવાળો ફરતો ફરતો આવીને કે સાહેબ આ કવર જ રૂપિયાવાળું, આને ટિકિટ ચોડવાની જરૂર જ નહીં. એકવાર હું બસમાં જગ્યા નહોતી ને આમ ઊભો હતો, તે મારી પાસે એક પ્રોફેસર સાહેબ આવીને ઊભા રહ્યા. એક હાથેનો બગલમાં પુસ્તકો એમાં રોકાયેલો, એક હાથે આમ હળિયો એમણે પકડેલો. કંડક્ટર આવ્યો, ટિકિટ કરતો હતો. હું વિચારમાં પડ્યો કે સાહેબ શું કરે છે જોઈએ આપણે. તો એ કંડક્ટરને કે તમે સળિયો પકડી રાખો, હું પૈસા આપી દઉં.
એક વળી શિક્ષિકા બેને ગુજરાતી વ્યાકરણનો પીરિયડ લેતા લેતા બોર્ડ માસે લખ્યું, હું સુંદર છું. વિદ્યાર્થીઓને પૂછ્યું કયો કાળ, તો એક ઊભો થઈને કે ભૂતકાળ. 2 પીરિયડ ઊભો રાખ્યો. છોકરાને ખબર ન પડી કે આમાં કઈ ગંભીર ભૂલ થઈ ગઈ. હું એકવાર વળી ઇતિહાસનો પીરિયડ લેતો હતો. આમ તો હર્બર્ટ સ્પેન્સરે એમ લખ્યું છે કે માનવીએ ઇતિહાસમાંથી એટલું જ શીખવાનું છે કે માનવી ઇતિહાસમાંથી કંઈ શીખ્યો નથી. નકર આ 2 વિશ્વયુદ્ધનો અનુભવ છે, એના ત્રીજાની તૈયારી હાલે, જો શરૂ થઈ ચૂક્યું. તે મેં પૂછ્યું વિદ્યાર્થીઓને કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ કોણ હતા? તે અમારે મનુ મકવાણા ઊભો થઈને કે સાહેબ કોક જાણ ભેદું હોવા જોઈએ. એટલે આ ગામમાં ક્યાંક ચોરી થઈ હોય અહીંયા જાણ ભેદું હોય. આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં હતા છે એટલે બની જાય છે રોજબરોજના. 8મા ધોરણમાં વળી હું પીરિયડ લેતો મેં સ્પેલિંગ પૂછ્યો, ફોક્સ. મેં કીધું ફોક્સનો સ્પેલિંગ બોલે, એક વિદ્યાર્થીને કીધું. તો એ ઊભો થઈને કે એફો ફોક્સ, ફોક્સ એટલે શિયાળ. એફો ફોક્સ, ફોક્સ એટલે શિયાળ. મને એમ થાય ખાલું કંઈક ઘટે છે, ભલે આપણને સમજાતું નથી. પણ એકવાર શિક્ષકો બધા ભેગા થયા અને બધાએ ચર્ચા શરૂ કરી કે દેશના ભાવિ નાગરિકોને ઘડવાનું દુષ્કર કૃત્ય આપણે કરી રહ્યા છીએ. ભારતનું ભાવિ વર્ગખંડોમાં આકાર લઈ રહ્યું છે, છતાં સમાજમાં આપણું સ્થાન નથી, આપણી પ્રતિષ્ઠા નથી, આપણું ગૌરવ લોકો સાચવતા નથી. આપણે નીકળીએ ત્યારે વાલીઓ ઊભા થઈ જતા નથી. આ પરિસ્થિતિ શોચનીય છે, વિચારણીય છે. આના માટે શું કરવું? એટલે જાત જાતના સૂચનો આવ્યા. એમાં એક સૂચન કાઠિયાવાડના કોઈક આકરા પાણીએ શિક્ષક, અને એ કે પ્રાચીન કાળમાં જ્યારે સ્વમાનનો ભંગ થતો ત્યારે લોકો બહાર રહી વટ રાખતા અને બહારવટિયા કહેવાતા. આપણે પણ આપણા માન ખાતર, પ્રતિષ્ઠા ખાતર બહારવટે ચડવું મંડ્યા આંકોટા કરવા, બહારવટે ચડવું, બહારવટે ચડવું. વળી એક અનુભવી શિક્ષક કે જુઓ, 31 ડિસેમ્બરે હકરજા નકામી જાય, માટે પહેલાં રજાના રિપોર્ટ મૂકો. માફક આવે તો રાખી લેજો, નકર પછી 2માંથી રહેશો. એટલે આવડા કે સ્વીકાર્ય છે. અને રજાના રિપોર્ટ મૂક્યા, બજારમાં ગયા, સહીના ખડિયા લીધા, લાલ લીલી પેન્સિલો લીધી, ફૂટપટ્ટીઓ લીધી, 3-4 ઘા કાગળ લીધા અને ઉપડ્યા. અને જતાં જતાં તળાવની એક પાળ આવીને વળી એ આગળ ગયા હતા કોતરને થોડુંક કંઈક વગડા જેવું ભાળ્યું. તો કે બહારવટિયાઓને રહેવાને અનુકૂળ એવા ભીષણ અને ભયાનક સ્થાનમાં આપણે આવી પહોંચ્યા છે. તળાવને કાંઠે બગલા બેહેમ બટ બેઠા બધા. અને આ તો ડાયો વર્ગ વગર વિચાર્યું એનું કામ ન હોય. 25 જાતના તો પત્રકો બનાવી નાખ્યા, 2-3 ઘા તો ધડોધડ બગાડી નાખ્યા કાગળો. અનુક્રમ નંબર, ઘટના સ્થળ, લૂંટમાં આવેલો માલ, એના પાછા 2 ખાના, રોકડ કેટલા, દાગીના કેટલા, લૂંટનો માલ લેનારની સહી, વેચનારની સહી, પાછું રિમાર્કનું ખાનું ખાલી. પાછું એક શિક્ષક કે 3 ઠેકાણેથી ટેન્ડર લેવા કોઈ પણ વ્યવહાર કરવો હતો. અને સમિતિઓ નિમી. પહેલી જેણે શસ્ત્ર સમિતિ નિમી કે હાલ તુરત આપણે દંડા ગળદિયા વડે કામ ચલાવવું, પણ ભવિષ્યમાં જાનહાનિ કરી શકાય એવા હિંસક શસ્ત્રો વસાવી લેવા. પછી એક અન્વેષણ સમિતિ કે આજુબાજુના વિસ્તારમાં ક્યાં લૂંટ કર્યા જેવી છે, ક્યાં ધાડ પાડ્યા જેવી છે, એનો રિપોર્ટ આપે. એક વળી લલકાર સમિતિ, બધી સમિતિઓ, બધાના પ્રમુખો, બધાના મંત્રીઓ નિમાઈ ગયા. અન્વેષણ સમિતિએ રિપોર્ટ આપ્યો કે અહીંથી એક જાન પસાર થવાની છે,
અને હેડમાસ્ટર આગળ, વાહે બધા શિક્ષકોને ઉપડ્યા. સૌ ચાલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હમ કરીને પડો ફતેહ છે આગે. આમથી જાન આવીને આમથી આવડા ઉપડ્યા. એટલે હેડમાસ્ટરે આંકોટો માર્યો કે ખબરદાર, ત્યાં ઊભા રહેજો, અહીં ભીષણ રક્તપાત થશે. સ્ત્રીઓના આક્રમણમાં બાળકોની ચીચિયારીઓ ક્યાંય સમી જશે. આ હત્યાકાંડ રોકવાના શાંતિભર્યા માર્ગો પણ છે, વાટાઘાટોને પણ અવકાશ છે. જો તમારી તૈયારી હોય તો. જાનવાળા એટલું સમજ્યા કે આ છે કોક ફંડ ફાળાવાળા. પણ હવે આમ અડધે રસ્તે શું કામ આવ્યા એ ખબર નથી પડતી. એટલે અંદરો અંદર મીડિયા વાત કરો. અમારા ગામમાં જો નાટક કંપનીવાળા નથી આવતા, સર્કસવાળા નથી આવતા. સર્કસવાળા ટેબલ વેચે, નાટક કંપનીવાળા પડદા વેચે, હાર્મોનિયમ વેચે, તઈ ગામ બહાર નીકળી શકે. એમાં વળી અમારા ગામમાં હમણાં અનાથ આશ્રમનો ફાળો ઉઘરાવવાળા આવ્યા. એક જણે 2 બાળકો નોંધાવ્યા. ઓલા બીજી ગાડીમાં વૈયા ગયા. ગામ ફાળો કર્યા જેવું નથી. એટલે અંદરો અંદર જાનવાળા મીડિયા વાતું કરવા. ત્યાં હેડમાસ્ટર કે બંધ કરો, અવાજ બંધ કરો, હું પૂછું તે પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન પહેલો, તમારી સાથે સામનો કરી શકે તેવા સશસ્ત્ર વળાવ્યા કેટલા? પ્રશ્ન બીજો, તમે ક્યાંથી નીકળ્યા છો? પ્રશ્ન ત્રીજો, તમે ક્યાં જવાના છો? પ્રશ્ન ચોથો, તમારી પાસે રોકડ અને દાગીના કેટલા છે? પ્રશ્ન પાંચમો, તમે કુલ કેટલા માણસો છો? પ્રશ્ન પહેલો ફરજિયાત છે, બાકીના 4માંથી કોઈ પણ 2ના જવાબ આપો. ઓલા સમજી ગયા કે બારવટિયા પ્રશ્નો ન પૂછે. એક આંકોટો નાખ્યો તો પત્રકો અહીંયા પડી ગયા. બધી સમિતિઓના રાજીનામા આવી ગયા. પણ ડાયો વણને એટલે પાદરે બેહીને એક ઠરાવ કર્યો કે સમગ્ર વ્યવસાયનું ઊંડું અધ્યયન કરી એનું વિશ્લેષણ કરી પરીક્ષણ કરતા આ વ્યવસાય આપણી ચિત્તવૃત્તિને પ્રતિકૂળ હોવાથી ત્યાજ્ય છે એમ કરીને આવીને પાછા કામે ચડી ગયા બધા. દિલ્હીમાં એક સૂફી સંત રહેતા હતા અને શાક બકાલું વેચવાનો ધંધો કરતા. એવું સીધું સાદું સરળ જીવન એનું હતું. સંતની વિશિષ્ટતા ગણો તો એટલી જ કે ગમે તે માણસ આવી અને ગમે તેવા ખોટા સિક્કા આપે તો એ સ્વીકારી લેતા ને એને શાક આપી દેતા. આ રીતે એને આખી જિંદગી કાઢી. અને ઘણા માણસો તમે જો મનના રાંક હોય, તમે જોજો મરચા જોખાવે ને 2-3 આમ હાથમાં રાખે, એ બાઈ પછી થેલીમાં નાખે એની યાર નાખી દે. બટેટાનો ભાવ પૂછે ને ટમેટું ખાઈ જાય. રીંગણા જોખાવે ને જામફળમાં દાઢું બેહારી દે. ગરીબ માણસો આપી દે, શું થાય? પણ આ સંતે કોઈ પણ માણસને એમ ન કીધું આખી જિંદગી કે તમારા સિક્કો તમારો ખોટો છે, તમારા સિક્કા ખોટા છે. એને શાક આપી જ દીધું. અંતકાળ જ્યારે એનો નજીક આવ્યો તો અલ્લાહને ઇબાદત એટલી કરી કે યા ખુદા, આખી જિંદગીમાં મેં એક પણ ખોટો સિક્કો પાછો નથી ઠેલ્યો અને આજ તારા દરબારમાં હું એક ખોટો સિક્કો આવું છું, મહેરબાની કરીને એને હલાવી લેજે. તો મર્યાદાનો સ્તર ઊંચો રાખી અને હાસ્ય સર્જવાનો આ મારો પ્રયાસ માત્ર છે. અને આજકાલ કરતાં એને 21 વર્ષ થયા. હવે મને એટલું સમજાણું છે કે આમાં હાસ્ય ને ફિલસૂફી સાહિત્ય ને આ બધું તો ઠીક, હવે પણ આજે હજી સાંભળી લ્યો છો ને યાર તમારી ખાનદાની છે. સ્વર્ગથી એ સોહામણું આ માનવને મૃતલોક, પણ એમાં 3 વસ્તુઓ રખામણી, જરા મરણ અને વિજોગ. સ્વર્ગથી એ સોહામણું जहाँ में जब तलक यारो हमारे जिस्म में दम है, कभी हंसना कभी रोना, कभी शादी कभी गम है.
खुशी के साथ दुनिया में हजारों गम भी होते हैं, जहाँ बजती है शहनाई वहाँ मातम भी होता है. એક પિતા ખૂબ જ પ્રેમાળ, લાગણીશીલ, એને એક નાનકડી દીકરી, સોનેરી વાળ ને ભૂરી આંખો, તંદુરસ્ત એવી મજાની રૂપકડી દીકરી, કે આખો દિવસ એનો સમય એની સાથે રમવામાં, વાતો કરવામાં, ફરવામાં એમ વ્યતીત થાય. અને પિતાને પુત્રી માટે લાગણી હોય એ દેખીતું છે, પણ આ પિતાને અનહદ લાગણી હતી. અને એમાં એકવાર એવું બન્યું કે એ દીકરી બીમાર પડી, ખૂબ સારવાર કરી, પિતાએ કોઈ પ્રયત્ન બાકી ન રાખ્યો, છતાં બનવાનું હતું એ જ બન્યું. એ પુત્રી મૃત્યુ પામી. અને પિતાને જે આઘાત લાગ્યો, ઘણા સગા સંબંધીઓ, સ્નેહીઓ, સંતોએ સમજાવ્યા, પણ જગતની કોઈ વાત એને સાંત્વના ન આપી. અને એ ગમગીનીમાં, વિષાદમાં આ પિતા સૂતો એટલે રાત્રે એને એક સ્વપ્ન આવ્યું. અને સ્વપ્નમાં એને જોયું તો એની દીકરીની ઉંમરની જ કેટલીય દીકરીઓ આમ લાઈનસર હાલી જતી. દરેકે સફેદ વસ્ત્રો ધારણ કરેલા, માથા ઉપર વળી મુગટ, દૂર દૂર આમ સ્વર્ગના મહાલયો દેખાતા હતા. દરેક દીકરીના હાથમાં એક એક મીણબત્તી, અને એ બધી એક પછી એક આમ હાલી જતી. એટલે આ પિતાએ જોયું ત્યારે પહેલી વાર એને થોડો આનંદ થયો. ઓહો, મારી દીકરીની ઉંમરની ઘણી દીકરીઓ છે અહીં. અને એમ જોતાં જોતાં એની પોતાની દીકરી એમાં જોઈ, એટલે તો ખૂબ ખુશ થયો કે બેટા તું અહીં સુખી તો છો ને? તો કે હા બાપુજી, જો મારી ઉંમરની અહીં કેટલી બધી છે બીજી બેનપણીઓ. પણ પિતાનું ધ્યાન ગયું તો બીજી બધી પુત્રીઓ જે હતી એની મીણબત્તી પ્રગટાવેલી હતી, અને એની દીકરીની જ મીણબત્તી હતી ને એ ઓલવાયેલી હતી. એટલે પિતાએ પૂછ્યું કે બેટા આ બધી પ્રગટાવેલી છે, તારી એકની જ કેમ ઓલવાયેલી છે? એટલે દીકરીએ કીધું કે પિતાજી, અહીંયા દેવદૂતો જ્યારે જ્યારે મીણબત્તી પ્રગટાવવાનો પ્રયાસ કરે છે ને ત્યારે તમારા આંસુ એને બુજાવી નાખે. તો જીવન છે એમાં સુખ અને દુઃખ આવ્યા કરે, પણ દુઃખ એટલી હદે ન હોવું જોઈએ કે કોઈની મીણબત્તી ઓલવાઈ જાય. એટલે આ વ્યથામાં, આ પીડામાં એ માનવીએ હસી લેવું જોઈએ. એટલે આપણે એકાદી હળવી વાત કરી. અમે આવતા હતા બધા ચોટીલાથી, તે રસ્તામાં અમે ઠાકર મંદિરે રોકાણા. અમારે એક બાળકદાસ બાપુ છે, પણ બાપુ એવા સમજદાર, એવા જ્ઞાની, પણ જેટલા બાપુ જ્ઞાની એટલા જ ચેલા અજ્ઞાની. અને એટલી હદે કે બેય જણા આવીને બાપુની ચાકરી કરવા લાગી પડે ને, અને પગ કચરે 1 કલાક, એનો થાક બાપુને 2 કલાકે ઉતરે. એવા લાગી પડે આમાં આમ કરતા. અને પાછા રામદાસ ને મંગળદાસ 2 શિષ્યો, પણ પગ હાટું બાજે. એટલે અમારે બાળકદાસ બાપુએ કંટાળીને બેયને પગના ભાગ પાડી દીધા. માણસ સંપત્તિના ભાગ પાડે, કોઈ જમીન વેચે, આમને 2 પગ આપી દીધા. રામદાસને જમણો પગ, મંગળદાસને ડાબો પગ. એટલે 2 જણા પોતપોતાનો પગ લઈને મંડે કચરવા. હવે એમાં એકવાર એવું થયું કે રામદાસ બારગામ ગયો અને મંગળદાસ આવ્યો ચાકરી કરવા. એટલે બાપુ આમ આટીએ પગ ચડાવીને સૂતેલા. હવે એમાં રામદાસનો જમણો પગ હતો ને એ મંગળદાસના ડાબા પગમાંથી આમ ચડાવેલો. બસ એ જોયું, નાનો પીતો ગયો. મંગળદાસે જોયું કે રામદાસનો પગ મારા પગમાં છે, અને જે એને ગુસ્સો ચડ્યો છે ને આવા માણસોને તો સાધન તરત મળી રહે, ખૂણામાંથી લાકડી ઉપાડીને 1 વરગાડીને. પણ બાપુને ગોટો વાળી દીધા. અરે પણ હાલ્યો, ગમે એનો પગ હોય, હરવાળે તો મારો છે ને. એટલે એમ બને. અને અમને રોક્યા કે ભાઈ હરિહર કરીને જાજો. તે અમે રોકાઈ ગયા. એટલે બધાએ આમ બેઠેલા. એમાં અમારે વનેચંદ, માનભાઈ ગઢવી, આ વિઠ્ઠલ,
નટુ, રતિલાલ, સુલેમાન, અમે બધા બેઠા. એટલે થયું એવું કે આમ પીરસવા માંડ્યા. જ્યારે થાળીઓ પીરસાઈ ગઈ ત્યારે બાજરાના રોટલા આવ્યા, મરચાં આવ્યા, કઢી, ખીચડી, આવું બધું હતું, શાક આવ્યું. તો અમારે વિઠ્ઠલ જમતા જમતા એને રોટલાના 4 ભાગ કર્યા. આમ કર્યો ને પછી આમ કર્યો ને ચોથો ભાગ પાછો થાળીની બહાર મૂક્યો. એટલે અમારે માનભાઈએ પૂછ્યું, માનભાઈ ગઢવી, સમગ્ર જીવન એને વ્યથામાં પસાર કર્યું અને આખી જિંદગી માણસોને હસાવતા રહ્યા. આ અમારું ઉંમરપાત્ર છે માનભાઈ, એટલે માનભાઈ. પછી એટલે એમણે આને કીધું વિઠ્ઠલને કે આ શું કર્યું બાપા? તો કે ચોથો ભાગ કાઢ્યો. હું કાયમ શ્વાન ભાગ કાઢું છું, મને જમતી વખતે શ્વાન ભાગ કાઢવાની ટેવ છે. એટલે અમારે માનભાઈ કે આ આપણા રોટલા બનાવ્યા ને એ કૂતરાની ટેલમાંથી બનાવ્યા. આપણે જે ખાઈ છીએ ને એ શ્વાન ભાગ છે. હવે એમાંથી તું પાછો કે નોખો કાઢે? બાળકદાસ બાપુને ત્યાં અમે જેમાં રોકાણા પાછા અને વળી અહીં થાન સુધી આવતા રહ્યા. હવે ઘણીવાર એવું થાય છે કે અમુક વર્ગ જે રહ્યો ને એની મજાક બહુ ઓછી હોય. દાખલા તરીકે આ પોસ્ટ ઓફિસ ને એનો સ્ટાફ જે હોય, પોસ્ટ માસ્ટર સાહેબ ને ટપાલી ને એ બધા. પણ અમારે એકવાર આ એક પોસ્ટ માસ્ટર સાહેબ હતા, પ્રીતમલાલ પોસ્ટ માસ્ટર. તે શિવરાજને દી ભાંગ પીવા બધા ગયા અને બાંડિયા બેલી જઈને ભાંગ પીધી ને એમાં આવતા ને ભાંગ ચડીને પેલા પોસ્ટમેન હારે રહ્યા ને એને કાયમ રસ્તાનો ખ્યાલ ઘણો હોય. એટલે ભાંગ પીધી તો આવતા રહ્યા એમને, થાન તો આવતા રહ્યા. પછી એમના ઘરમાં દાખલ થતા હતા, એ શેરીમાં દાખલ થયા. ઘરે આવતા એમાં એક ભેંસ ઉભેલી. તે આ ભાંગના નશામાં મારે પ્રીતમલાલ ભેંસ માથે હાથ મીંડ્યા ફેરવ. પણ પશુ પ્રેમ જોઈને માણા એટલા બધા ખુશ થઈ ગયા કે અડકે પડકેથી જોવા આવતા રહ્યા બધા. અને આ તો બસ આમ હાથ ફેરવા જ કરે એમ. અને હાથ ફેરવતા ફેરવતા આમ પૂંછડે આવી ગયા. ત્યારે એટલું જ બોલ્યા કે મુનાની માં રોજ 2 ચોટલા વાળા છે ને આજે એક કેમ? હવે લાભુ મેરે આમ શબ્દ ચિત્ર જો આપું તો દુબળો દેહ, કાળી ટોપી પહેરે કાયમ, અને કાળી ટોપી પહેરે ને બંડી પહેરતા. પણ બંડી એટલી લાંબી કે એને જો આમ બાયું નખાવી દો તો સીધો કોટ થઈ જાય. કોટમાં કામ આવે એવી બંડી. અને ગરમ કાપડની બંડી સીવડાવતા. પછી ઉનાળો હોય તો એ બંડી તો પહેરી જ રાખતા. તો ગરમ કાપડ ઓલું બ્લુ અને કાળું 2 જાતનું આવે ને, એમાં કાળા ગરમ કાપડની બંડી સીવડાવે, અંદર સૂતરાવનું અસ્તર નાખે. 2-3 ધોણ થાય ને એટલે ગરમ કાપડ ચડી જાય આમ, અને સૂતરાવનું અસ્તર હોય ને બહાર નીકળ્યા. પણ મોરે કળા કર્યો એવી બંડી થઈ જાય. એવી બંડી પહેરીને બેઠા હોય. આમ તો કલકત્તામાં ધરમતલામાં એની ઊંચા પડથારની દુકાન, અને એમાં 4 કારીગરો કામ કરે. મેરે તો બેઠા બેઠા વાતોના ફડાકા માર્યો, કોઈ જાતનું કામ નહીં. અને એમ અને એ પછી એક એની હતી વિશેષતા ગણો કે લક્ષણ ગણો તોય યુરોપિયનનું બહુ મહત્વ. યુરોપિયનની તો વાત જ કરી ન થાય. કાંઈક વાત જરાક યુરોપિયનની કરો એટલે મેરી તરત જ કે ને. મોટા ભાગે દરજી અમારે નાકમાંથી બોલતા. પછી દરજી કોઈ જાડો ન હોય, કંદોય કોઈ પાતળો ન હોય, તો આમાં પછી અપવાદ મળી રહેતા છે કે. પણ અમારે લાભો મેરી તો પાતળું શરીર ને નાકમાંથી બોલે ને આપણે યુરોપિયનની વાત કાઢો એટલે કહે છે યુરોપિયન. યુરોપિયન એટલે યુરોપિયન ખલા. એનું બધું ટેમ તો ટેમ. 7 વાગે ઉઠી જાઉં એટલે ફટ દઈને 7 વાગે ઉઠી જાય, અને 12 વાગે જમવા બેસી જાઉં એટલે બેસી જાઉં ખલા.
પાછા સામે થાળી હોય કે ન હોય પણ સાહેબ ખુરશીમાં જ બેસી ગયા હોય અને 10 વાગે સૂઈ જાઉં એટલે સૂઈ જાઉં પાછા રોડમાં ચાલ્યા જતા આમ ઘડિયાળમાં જોવે 10 રોડમાં સૂઈ જાય હવે એવી યુરોપિયનની છાપ પડી ગયેલી એક મેરઈના મગજમાં. મૂળ તો શું હતું, ઓલે 39 થી 45નું બીજું વિશ્વયુદ્ધ થયું, એમાં બ્રિટિશ આર્મીના ફાટેલા તંબુ હાંધવાનો કોન્ટ્રાક્ટ અમારે લાભો મેળવીને મળે અને એ એમને હાંધી દીધેલા. પણ એની વાત તો જ્યારે અહીં આવે ત્યારે કે અમને કે યુરોપિયનના તંબુ, યુરોપિયન લશ્કરના તંબુ અને હાંધી દીધા, ભાઈનાને કોન્ટ્રાક્ટ મળ્યો અને હાંધ્યા પણ કેવા તોડી નાખે એવા. આમ આમાં ખેંચો ને તોય આપણો ટેબો તૂટે નહીં. તે મોટા યુરોપિયન સાહેબે મને બોલાવ્યો અને મારો વાહો સાંભળ્યો સામાસી દીધી, પણ કેવી દીધી 3 દી તમારા કાકીને હળદર ભરવી પડે. હવે આટલું બધું મહત્વ યુરોપિયનનું, અને એમાં એકવાર એટલું જ બન્યું કે ઊંજવાના તેલની જરૂર પડી. હવે ઊંજવાના તેલની આવડીક ડબ્બી હોય અને 4 હંચામાં 1 ડબ્બી તેલ હોય ને તો 6-1 મહિના હાલે. હવે એ ઊંજવાના તેલની જરૂર પડી ને મેરઈને જે કમાઈ થૂજી, એલન બ્રધર્સ એન્ડ કંપનીને ફોન કર્યો. એ જમાનાની મોટી ઓઇલ કંપનીની ફોન કર્યા ભેગા તો જેરાલ્ડ મિડલટન ને રિચાર્ડ થોમ્સન નામના 2 અંગ્રેજો આવ્યા, સૂટેડ બૂટેડ ફેલ્ટ, મોંમાં ચીરુડ ને ચામડાના પોકેટની ખાબ કરતા જે આવ્યા. દાખલ થયા દુકાનમાં આવીને કે હાલો મિસ્ટર લાભુ મેળો, as soon as we received your phone and arrived here, Mr. Moore, it is our duty to give full satisfaction to our customer. Mr. Gerald Middleton recently came from England. તો જેરાલ્ડ મિડલટને હલબલાવ્યા પાછા. મેરે તો આરામ બરોબર કાંઈ સમજ્યા હોય, પણ એને એમ થઈ ગયું યુરોપિયન મારી દુકાનમાં આવ્યા, મારું નામ બોલ્યા અને ઓલા તો ચામડાના પોકેટ કાઢીને would you like to sign here, Mr. Miller? ઓર્ડર ફોર્મ ધર્યા, પ્લીઝ સાઇન. ત્યાં વળી બાંગા તાંગા અક્ષરે લાભો મેરે સહી દસ્તક પહોંચે, કાગળ ફાડતા જાય એમ સહી કરતા ગયા. પણ ઓર્ડર લઈને એ લોકો ગયા અને એલન બ્રધર્સ એન્ડ કંપનીમાંથી 1.25 કલાકે ઊંજવાના તેલનું પીપ આવ્યું. આખું જ્યાં પીપ આવ્યું ત્યાં મેરી ગબડી તો ગયા હતા, હાકા બાકા થઈ ગયેલો. ઓલે આવીને જ્યાં બહેન 56નું બિલ આપ્યું ત્યાં તો મૂર્છા ખાઈને હેઠા પડ્યા. વળી પાણી છાંટ્યું તો માંડ ભાંડમાં આવ્યા. આમ બિલ જોઈને કે મારે દીકરે ચોરી નાખ્યા, હોઠા કાઢી નાખ્યા ખલા. એ ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, ચોરખાનામાંથી કાઢ્યા, બંડી અવળી કરીને ખંખેર્યા. 4 કારીગરો પાસેથી ઉછીના લીધા, 2-3 દુકાનોથી લઈ આવ્યા પૈસા, તો એ માંડ બિલ ભરાણ. પણ હવે મુશ્કેલી એ થઈ કે હવે આ પીપનું શું કરવું? એટલે લક્ષ્મણજીને મોરછા આવી ગઈ છે ને વાંજરા બેઠા છે આમ. એવું એક રાજા રવિવર્માનું ચિત્ર છે. એમાં આમ બેઠા હોશિયાળા થઈને, હખનો રોટલો રળી ખાતા, લહેરથી જીવતા, કોઈ તકલીફ નહોતી. એના બદલે બીજે દી પછી 5 વાગે ઉઠ્યા, સૌ પહેલાં જઈને એક લારી ભાડે કરી અને પછી જેટલા મિત્રો સંબંધીઓ સગા હતા એક ઘરે જઈને શીશું લાવો, ગોળ, ચોળસ, નાની મોટી શિયા લાવો, જે હોય લાવો. બધાના ઘરેથી ઉઘરાઈ આવ્યા. ફળિયામાં કર્યો ખડકલો મોટો, ખાબુનું પાણી બનાવ્યું 3-4 ડોલમાં, આખું ઘર લાગી પડ્યું.
કોઈ બ્રશ ને કોઈ દાંતણ ને એમ કરી કરીને બધી બોટલો સાફ કરી અને શીશીઓમાં પછી તેલ ભર્યું પીપ ખોલી, માથે ભાવ લખ્યો 1 આનો ને 2 આના ને 4 આના ને એવા. અને એ ભાવ લખ્યા પછી પાછા લારીમાં ગોઠવીને રોજ સવારમાં જાય. સવારમાં 5 વાગે જાય, સાંજે 5 વાગે આવે. એક એક દુકાને જઈને, જો આ યુરોપિયન કંપનીનું તેલ, આ નથી દેશી, અને ઉધાર જોતો હોય ઉધાર, 1 આનો ભાવ ઓછો પણ લેજો આપણી પાસે. હવે આ પ્રમાણે વેચ્યું અને એના 4 હંચામાં તો દીમાં 10 વાર મંડી પડ્યા ઊંઝવા. ગરાગ રાડ્યું પડે કે આ લુગડા તેલ તેલ ભર્યા હોય. તમે તો કઈ કામ કરો છો, તેલ જ ઊંઝ કરો છો. હવે આ પ્રમાણે વાપર્યું, આ પ્રમાણે વેચ્યું, તે 5 વર્ષે પીપ ખૂચ્યું. પણ એ ખરખઈ એવી થઈ ગઈ, પછી મેરે યુરોપિયનની વાત કરતા બંધ થઈ ગઈ. અમે જ્યાં સામેથી કંઈક યુરોપિયનની કંઈક વાત કાઢીએ એટલે કહે છે ઊભા રહ્યો ભલે ઊભા રહ્યો. કીડી કોચનો ડામ ખમે તો આપણે કઈ ન ખમે, એ યુરોપિયન દઈ દે. એને એમે ન થાય કે આનું શું થાય છે. મેં ઊંઝવાના તેલનો એક જરીક ફોન કર્યો ત્યાં મને આખું પીપ વળગાડી ગયા. આમ મને ધોળા ન આવત પણ યુરોપિયને ધોળા લાવી દીધા. આમ બધું એનું તેમ તું તેમ બધી વાંચી હારા, પછી ઝપટે ન તરે. જો ઝપટે તરો તો હોઠા કાઢી નાખે. ઘણી વાર હાવ સામાન્ય વાતમાં આમ માણા ભરાઈ પડે, અને ઘણીવાર એવું થાય કે સામાન્ય વાતમાં મોડા પડી જાય. હવે એક વાંજરાને કમાઈ થૂજી, આ મેરીને હુજી, એમ આને તો હુજ્યા તો પશુ છે કે આ જંગલનો જે દી ઇતિહાસ લખાય એમાં 2 આંકડા આપણાએ પડી જવા જોઈએ. તેને વિચાર કર્યો કે શું કરવું, તો પછી એમ નક્કી કર્યું કે સિંહને ઉપાડીને એક લાફો જો વરગાડું તો અમારે પેઢીમાં કહેવાય જાય કે દાદા એક આંકરા પાણી હતા, સિંહને ઉપાડીને લાફો મારીએ. બુદ્ધિશાળી તો કંઈક વિચાર કરે ને મૂર્ખાઓ સીધો અમલ કરે. વાંજરો ઉપડ્યો જંગલમાં અને ગઈ તો સિંહ હાવ જ મારણ કરીને બિચારો આમ ઝોલા ખાતો. વાંજરે એને જઈને એક લાફો વરગાડ્યો, પણ લાફો મારતા તો માર્યો. સિંહ જે ત્રાડ નાખીને ઊભો થયો ને આમ પૂંછડાનો ઝંડો કરીને ત્રાડું નાખવા માંડ્યો. વાંજરાને શું થઈ રહ્યું કલાક, હવે નહીં જીવવા દે. અને સિંહને એમ થઈ ગયું કે વાંજરા લાફા મારી જાય તો જીવવું કેમ આ જગતમાં. એટલે ગમે એ થાય, દેહ પડી જાય તો પણ મારી નાખે ભાઈ. એટલે આગળ વાંજરો ને વાંહે સિંહ ઉપડ્યા જંગલમાં. વાંજરાને ખાતરી થઈ ગઈ કે હવે મારી નાખીએ, પણ કાંઈ ન હુજ્યું. તો ઓલા સિંહ જોવા માટે પ્રવાસીઓ આવતા, એનું કોકનું છાપું પડી ગયું. તો એ છાપું આમ આડું રાખીને વાંહે બેસી ગયું. બસ સિંહ અહીંયાથી નીકળ્યો તો એને જોયું કોક બેઠું છે એમ. તો કે સિંહે પૂછ્યું કોઈ વાંજરાને અહીંથી જતો જોયો? તો વાંજરો છાપામાં મોઢું રાખીને કે કયો વાંજરો? સિંહને લાફો માર્યો ઈ. હવે આમ પૂછ્યું ને સિંહ જે મોળો પડ્યો છે કે બસ એટલી વારમાં છાપામાં આવી ગયો. છાપામાં આવી ગયો, છાપામાં આવી ગયો એમ કરીને હાલતો થઈ ગયો. बड़े गौर से सुन रहा था जमाना, हम ही सो गए दास्तां कहते कहते. आभार, धन्यवाद.